છો? બાકી મજામાં ને? તો આપણે જો ઘણા ટાઈમ બાદ વ્લોગમાં આવી ગયા છીએ. તો બસ જો આમ ઘણા ટાઈમ બાદ વ્લોગ બનાવી છે. બાકી તો હવે કાલે બુઢાભાઈનો બર્થડે હતો, મેં ક્લાઇમ કર્યો, આપણે તમને દેખાડી દઈએ. બાકી જોઈ લેજો, થોડી ક્લિપ નાખી આપણે, તમે બાકી જોઈ લેજો. અને આ વ્લોગ નહોતા બનાવતા એનું કારણ એ જ કાંઈ નવરા થતા નહોતા હમણાં કાંઈ. હવે જો એક્ઝામ પૂરી થઈ એટલે હવે કંઈક ફ્રી થયા ને હવે વ્લોગ બનાવી. બાકી સપોર્ટ વપોર્ટ તો તમે કરો જ છો, આપણને ખબર જ છે. તો હરખો કરી નાખજો. હજી આમ હું 1 મિલિયન જેવા થઈ જાય તમારી દુઆથી. તો બાકી હું આઈડા રહે ને તો બાકી બધાને ભૂરાભાઈને એને બધા વિશ કરી નાખજો. બાકી ભૂરાભાઈનો બર્થડે એટલે ભૂરાભાઈને વિશ કરી નાખજો. ને બાકી જો અત્યારે હવે આપણે જવાનું હોય બાકી કોલેજે હું કામ છે એટલે સબમિશન માટે જવું પડે એવું છે. એટલે તો નીકળીએ બાકી. અને તમને આપણે બાકી જો રસ્તામાં મળીએ આપણે મસ્તીને. જો સબમિશન પતાવી પછી આપણે ઘરે આવી પછી વિચારી હું છે હું નહીં. ભૂરાભાઈ પાસેથી બધા પાર્ટી માગી જ લેજો. ભૂરાભાઈ આપણે ફૂલ જબરી પાર્ટી છે એટલે માગી જ લેજો બધાય. ભૂરાભાઈ કોમેન્ટ આખી ભરીને આવો, ભૂરાભાઈ હિટ છે. તો બાકી હાલો હવે આપણે ગાઈસ આપણે જો બાકી કોલેજેથી આવી ગયા હતા અને પછી મસ્ત હોઈ ગયા હતા. અને પછી મને યાદ આવ્યું કે આપણે વ્લોગ કન્ટિન્યુ કર્યો એ બનાવવાનો ભૂલી ગયો હતો. તો પછી હવે આપણે જો અત્યારે ઉઠી ગયા. બાકી હવે આપણે કામ હતું એ પતાવી નાખ્યું. આપણે અમુક થોડુંક હતું પ્રેક્ટિસ કરવાની દાખલાની એ બધી પૂરી કરી. અને અત્યારે જો કહું ને તો તમને 6:22 થઈ. અને જો બાકી હવે આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની હતી બાકી કરી નાખીએ આપણે. બાકી હવે તો બાકી કાંઈ નહીં. હવે જો આમ બારે ક્યાંક આટો મારશી. હવે ભાઈબંધ પણ ભૂરાભાઈનો બર્થડે છે. હવે ભૂરાભાઈ આવે એટલે તમને મળાવું. બાકી તો બાકી બન્યા રહેજો વ્લોગમાં. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? બાકી બધા મજામાં ને? તો જો આપણે ડે 1માં કાંઈ એટલું બધું ખાસ નહોતું એટલે આપણે ડે 2માં પાછા આવી ગયા. ને આજે આપણે છે ને કંઈક જોરદાર કરશે, કંઈક બને ત્યાં લાગી તમને આમ નવું દેખાડશે કંઈક ને કંઈક. તો બાકી બન્યા રહેજો. બાકી વ્લોગમાં આપણે જે કરશે એ તમને દેખાડશે. આજે આપણે એને કોલેજે નથી જવાનું, જે આપણે ઘરે આપણે હવે એક્ઝામ દેવા 25 તારીખ સુધી જવાનું હોય. તો બાકી બન્યા રહેજો. બાકી વ્લોગમાં મજા આવતી તો લાઈક કરી નાખજો. આપણે હું આમ તો બસ જો આપણે નીકળી બેઠા હતા. બાકી બારે રસ્તાની મોજ રહેતા જો મસ્તનું એક કામ હતું એટલે પતાવીને પાછા જો ઘર બાજુ જતા હતા. આપણે જો કાળા દેખાઈએ એટલે કાંઈ આપણે બહુ નાખ્યું નહીં. બાકી ફાવતું નહોતું આમ એક હાથે એક્ટિવા લાવવાનું એટલે. બાકી મળી નેક્સ્ટ વ્લોગમાં.